નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગાંધીનગર કમલમથી એવા નિર્ણય લેવામાં આવતા હોય છે કે જેના કારણે ગુજરાત ભાજપમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે। જી હા, આમ તો ગુજરાતમાં મંત્રીમંડળનો બદલાવ એ હંમેશા ચર્ચાનો વિષય રહેતો હોય છે। ગુજરાતમાં લાંબા સમયથી મંત્રીમંડળમાં મોટા ફેરફારો અને નવા જૂનીની વાતો ચાલી રહી હતી, પરંતુ હવે તો આ મુદ્દે કોઈ પણ સ્પષ્ટ સંકેત નથી મળી રહ્યા। સત્તાવાર રીતે આ અંગે કોઈ પણ આમ તો જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ હા, જ્યારે પણ મંત્રીમંડળમાં ફેરફારોની વાતો વહેતી થતી હોય છે ત્યારે ભાજપના જ કેટલાક નેતાઓ તેમજ મંત્રીઓના ધબકારા એ જ વિચારીને વધી જતા હશે કે ક્યાંક તેમની બાદબાકી તો નહીં કરવામાં આવે ને। જ્યારે કેટલાકને એવી આશા જાગતી હશે કે શું આ ફેરફારમાં તેમને કોઈ મહત્વનું સ્થાન આપવામાં આવશે કે કેમ। જો કે આ વાત જે પણ હોય, પરંતુ હાલ તો ફરી એકવાર ગુજરાતમાં મંત્રીમંડળમાં કોઈ ફેરબદલ કરવામાં આવશે તેવી અટકળો વહેતી થઈ છે, અને આના પાછળનું કારણ છે ભાજપની કેન્દ્રીય નેતાગીરી દ્વારા છત્તીસગઢ અને ગોવામાં મંત્રીમંડળમાં ફેરફાર કરવાના નિર્ણયને મંજૂરી આપવી। જી હા, જે રીતે છત્તીસગઢ અને ગોવામાં મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવશે તેવી જ રીતે શું ગુજરાતમાં પણ મંત્રીમંડળમાં કોઈ ફેરફાર કરવામાં આવશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। જો કે આની સાથે જ આગામી દિવસોમાં યુપીમાં પણ ફેરબદલની અટકળો ચાલી રહી છે। આ ઉપરાંત એવી ચર્ચા થઈ રહી છે કે ગુજરાતમાં પણ લાંબા સમયથી રાહ જોવાતી મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણ ટૂંક જ સમયમાં થઈ શકે છે। વડિયાવામાં પીએમ મોદી પણ આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જેથી તેમની આ મુલાકાતને ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। ત્યારે એવા પણ અહેવાલો વહેતા થયા છે કે ગુજરાત સરકાર જે ફેરબદલ કરવાના છે તે ફેરફારમાં જે મંત્રીઓ હાલમાં નબળી કામગીરી કરી રહ્યા છે તે મંત્રીઓને કદાચ પડતા મૂકવામાં આવી શકે છે, અને આની સાથે જ નવા ઘણા બધા ચહેરાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે। જો કે કયા મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે તે મામલે હજુ સુધી કોઈ પણ ચોક્કસ માહિતી સામે નથી આવી। એવું કહેવાય છે કે આ ફેરફારમાં ખાસ કરીને જે મંત્રીઓમાં વિવાદમાં રહેતા હોય છે, વિવાદથી ઘેરાયેલા રહેતા હોય છે તે મંત્રીઓને પડતા મૂકવામાં આવી શકે છે। મહત્વનું છે કે આગામી 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેમાં આ વખતે ભાજપની સામે આમ આદમી પાર્ટી પણ એક મોટો પડકાર રહેશે। આમ તો દર વખતે માત્ર કોંગ્રેસ તેના માટે પડકાર હતો, પરંતુ હવે ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેને અનુલક્ષીને મંત્રીમંડળમાં મોટા ફેરફાર થાય તેવી પણ શક્યતા છે। તમે જણાવી દઈએ કે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે છત્તીસગઢ પછી ઉત્તર પ્રદેશના મંત્રીમંડળમાં ફેરબદલની સાથે ગોવામાં પણ મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના મંત્રીમંડળમાં ફેરબદલ માટે લીલી ઝંડી મળવાની પણ ચર્ચાઓ છે। બે રાજ્યોમાં થયેલા ફેરફારો પછી પીએમ નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય એટલે કે ગુજરાતમાં પણ ફેરબદલની શક્યતાઓ વધી ગઈ છે, કારણ કે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાઓ છે કે 25 અને 26 ઓગસ્ટના રોજ પીએમ મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે આવવાના છે ત્યાર પછી જ ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે। પીએમ મોદી આગામી અઠવાડિયે અમદાવાદ આવી રહ્યા છે અને અમદાવાદના નિકોલમાં એક સાથે અનેક ભેટો આપી રહ્યા છે, અને તેમની આ મુલાકાતની તૈયારીઓ હાલ તો પૂરજોશમાં ચાલી રહી છે। તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના જે લાભાર્થીઓ છે તેમને ઘરોની ચાવી સોંપવાના છે। રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાઓ છે કે લાંબા સમયથી મંત્રી બનવાની આશા રાખતા ધારાસભ્યોની રાહ હવે ટૂંક જ સમયમાં સમાપ્ત થઈ શકે છે। મહત્વનું છે કે વર્ષ 2022ની ચૂંટણીમાં જે જોરદાર વાપસી કર્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 12 ડિસેમ્બરે ફરી એકવાર શપથ લીધા હતા, અને ત્યારબાદ તેમની બીજી ટીમમાં 3 પાટીદારો અને તેમજ 6 નવા ચહેરાઓને સ્થાન મળ્યું હતું, અને ત્યારથી જ ગુજરાતના મંત્રીમંડળમાં કોઈ પણ ફેરબદલ થયો નથી। એવા રિપોર્ટ મળી રહ્યા છે કે ભૂપેન્દ્ર પટેલના વર્તમાન મંત્રીમંડળમાં 3 પાટીદાર, 7 ઓબીસી, 2 અનુસૂચિત જાતિ અને બ્રાહ્મણ, જૈન, રાજપૂત સમુદાયના એક મંત્રી છે। ગુજરાતના મંત્રીમંડળમાં આ રીતે કુલ 16 જેટલા મંત્રીઓ છે, જેમાંથી 8 મંત્રીમંડળ તેમજ 2 સ્વતંત્ર હવાલો અને 6 રાજ્ય મંત્રીઓનો સમાવેશ કરવામાં આવે છે। રાજકીય નિરીક્ષકો કહે છે કે ભાજપના ટોચના નેતૃત્વ એ જે રીતે
અન્ય રાજ્યોમાં મંત્રીમંડળમાં ફેરફારોને લીલી ઝંડી આપી દીધી છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ મંત્રીમંડળમાં નવા સમીકરણો સ્થાપિત કરી શકે છે એવી આશા જાગી રહી છે, કારણ કે વર્ષ 2022ની જે ચૂંટણીમાં ભાજપે 182 બેઠકોમાંથી 156 બેઠકો જીતી હતી, પરંતુ હવે આ સંખ્યાબળ 162 પર પહોંચી ગઈ છે. ભાજપના 5 ધારાસભ્યો વધ્યા છે. આમાંથી 5 કોંગ્રેસના નેતાઓ છે, જે હવે ભાજપના પ્રતીક ફરીથી ધારાસભ્ય બની ગયા છે. અહેવાલો એવા પણ સામે આવ્યા છે કે કેટલીક ચર્ચાઓ એવી પણ છે કે તેમાંથી 2ને કદાચ મંત્રી બનાવવામાં આવી શકે છે. એટલું જ નહીં, અપક્ષ તરીકે જીતેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ હવે ભાજપમાં છે અને એવી ચર્ચા છે કે વડોદરામાંથી કોઈ મંત્રી ન હોવાથી આવી સ્થિતિમાં વડોદરાને મંત્રી પદ મળી શકે છે. પરિવર્તનમાં કેટલાક અન્ય શહેરોને પણ પ્રાથમિકતા મળી શકે છે. કોર્પોરેશનની ચૂંટણીમાં પાર્ટીને આનો લાભ મળે તેવી શક્યતા છે. તો બીજી તરફ રાજકીય ગલિયારાઓમાં એવી પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે નબળા પ્રદર્શનવાળા મંત્રીઓને દૂર કરવાની ચર્ચાઓ છે. કેટલાક મંત્રીઓને વિવાદોમાં હોવાના કારણે પણ દૂર કરવામાં આવી શકે છે. જોકે આમ તો ગુજરાતમાં વિપક્ષ પાસે કુલ 18 બેઠકો છે અને આવી સ્થિતિમાં ભાજપ વિધાનસભામાં ભારે મજબૂત બન્યું છે. ગુજરાતમાં વિધાનસભાનું ચોમાસું સત્ર 8મી સપ્ટેમ્બરથી શરૂ થવાનું છે અને આ સત્ર 3 દિવસનું રહેશે. આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે હવે ગુજરાતમાં ટૂંક સમયમાં કેટલાક ફેરફારો કરવામાં આવી શકે છે. ગુજરાતમાં પાછલા વર્ષોમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ફેરફારો થતા રહ્યા છે, જેમાં ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બર 2021ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદ પરથી જવાબદારી સંભાળી હતી અને આવી સ્થિતિમાં તેઓ હવે આવતા મહિને 4 વર્ષ પૂર્ણ કરવાના છે. ત્યારે હવે કદાચ થોડા જ સમયમાં આ મંત્રીમંડળમાં ફેરફાર થશે તેવી પણ વાતો ફરી એકવાર વહેતી થઈ ગઈ છે. જો કે આ મંત્રીમંડળ વિસ્તરણ મુદ્દે ભાવિ મંત્રીઓને અણસાર પણ આપી દેવામાં આવ્યો હોવાની પણ વાતો ઉડી રહી છે. પરંતુ બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકેના જે નામ છે તે હાઈકમાન્ડમાં ગૂંચવણ અને મૂંઝવણ ઊભી કરી રહ્યા છે અને આ જ કારણ છે કે હજુ સુધી ફાઇનલ નિર્ણય નથી લેવામાં આવ્યો. ત્યારે આવામાં મંત્રીમંડળના વિસ્તરણની સાથે રાજ્ય સરકારના અગત્યના ખાતાઓની પણ ફેરવહેંચણી કરવામાં આવી શકે છે, જેમાં ભારણ અને વધુ પડતી જવાબદારીઓમાંથી હાલના મંત્રીઓનો ભાર ઓછો કરીને અન્ય મંત્રીઓને કાર્યભાર સોંપવામાં આવશે તેવી પણ કાનાફૂસી શરૂ થઈ ગઈ છે. જો કે અહેવાલ એવા મળી રહ્યા છે કે રાજકીય નિષ્ણાંતોના મતે મંત્રીઓની સતત નબળી કામગીરી તેમજ અણઆવડતને લઈને સમાજમાં સરકારની છબી સતત ખરડાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ચૂંટણી સુધીમાં ઇમેજને સુધારવી હોય તો પછી આવા નબળા મંત્રીઓને પડતા મૂકવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નહીં હોય, આવું પણ સિનિયર નેતાઓ માની રહ્યા છે. અને એની જગ્યાએ કોઈ સારી ઇમેજ ધરાવતા ભણેલા ગણેલા યુવાન ધારાસભ્યોને તક આપવામાં આવે તેવી શક્યતા છે, જેથી સમાજમાં પણ સારો મેસેજ જાય અને વહીવટી કામગીરીમાં પણ સુચારુ રીતે ચાલે તેવી શક્યતા છે. જો કે કેટલીક અટકળો એવી સામે આવી છે કે આગામી દિવસોમાં ભાજપના પ્રદેશ પ્રમુખની નિયુક્તિ બાદ મંત્રીમંડળના વિસ્તરણની કાર્યવાહી ઝડપથી આગળ વધી રહી છે, જેમાં નવા અને ભણેલા ગણેલા ચહેરાઓને સ્થાન મળી શકે છે. મહત્વનું છે કે ઘણા લાંબા સમયથી સંગઠનના પ્રમુખના ઉપરાંત સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણની વાતો અટકી ગઈ છે. જો કે સરકાર અને સંગઠન બંનેમાંથી મળતા સંકેતો પ્રમાણે પહેલા ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની નિયુક્તિ થઈ જશે અને પછી કદાચ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ અથવા તો ફેરબદલ કરશે. મંત્રીમંડળના વિસ્તરણમાં પાર્ટીના નવા આવેલા પ્રમુખ પણ મોટી ભૂમિકા ભજવી શકે છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં શું ખરેખરમાં ગુજરાત ભાજપમાં મંત્રીમંડળમાં કોઈ ફેરફારો થશે કે કેમ? તો આ અંગે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.